ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ગાઈસ. ધીસ ઇઝ ડે 2 અને આ મારો ટેન્ટ છે. રાત સર્વાઈવ કરી લીધી એને એન્ડ વી વોક અપ ટુ ધીસ વ્યૂ. અને હવે અહીંયા આગળ ચાયનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. ઇઝ ધ સ્ટવ ગુડ યશ? નાઇસ, સારો છે. અને આમાં બી બરફ સારો એવો રહ્યો છે કેમ કે ઠંડી બી બહુ હતી. So that's how it's going. સો અહીંયા બધું રેપિંગ અપ ચાલી રહ્યું છે. બ્રોમેલ મેટ્રેસ ડિફ્લેટ કરી રહ્યો છે એન્ડ દેટ્સ ધ ટેન્ટ. કેમ કે 11 વાગે ચેકઆઉટ છે, 10 વાગી ગયા છે. સો વી આર રેપિંગ અપ એવરીથિંગ. આ મારું નાસ્તા પાણી છે. સૂકો નાસ્તો, બનાના, સ્ટ્રોબેરીઝ બધું લાવેલા કે અમે લોકો પેનકેક્સ બનાવીશું. રાત્રે મેગી બનાવવાની હતી પણ પવન બહુ જ વધારે હતો. લાઈક વેધર બહુ અનપ્રિડિક્ટેબલ છે. સો અત્યારે સારું છે. આવું ગઈકાલે હોત તો મજા આવી જતી. બટ ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ, ઇટ્સ ફાઇન. પણ વી હેડ ફન. ખાલી મેગી જ્યારે બનાવવાની હતી ત્યારે ના બની, ભેલ જ્યારે બનાવવાની હતી ત્યારે ના બની, અને પેનકેક્સ બી ના બની શકી. પણ ચા બનાવીને પીધી છે અમે લોકોએ એન્ડ વી હેડ ફન. અનધર થિંગ ઇઝ કે તમે હવે તે કેમ્પ સાઇટ પર હો તો તમને વોશરૂમ્સ વગેરે આપે. લાઈક આ વોશરૂમ્સ છે મેન વિમેન બેઉ માટે, અને આટલા જેટલા કેમ્પ સાઇટ્સ છે એ બધા લોકો ત્યાં જઈ શકે છે. તો યુ કેન ડુ યોર સવારનું બ્રશ ને રૂટીન બધું અહીંયા આગળ. શાવર નથી ત્યાં આગળ. શાવર બીજી કોઈ પાછળવાળી પેલું જે પાછળ ગ્રીન દેખાય છે શેલ્ટર ત્યાં છે. એન્ડ વાસણ ધોવા માટે બી ત્યાં આગળ સ્પોટ હોય છે. આ સાઈડ જે છે દેટ્સ ધ સ્પોટ વાસણ ધોવા માટે. સો ગમે ત્યાં વાસણ ના ધોવાના હોય, વાસણ એકઠા કરીને ત્યાં લઈ જવાના એન્ડ દેન યુ કેન વોશ ઇટ ઓફ. જે મેં હમણાં કર્યું, આઈ કુડન્ટ રેકોર્ડ ધ પ્રોસેસ બટ એવી રીતે હોય છે. એટલે હરેક કેમ્પ સાઇટ પર એવું આપેલું જ હોય છે. તો યુ કેન ડુ સ્ટફ લાઈક દેટ. અને આ વુડ અમે ગઈકાલે લાવ્યા હતા એ, બટ હું ને નેહલ બહાર બેસવા લાયક જ નહીં રહ્યા કેમ કે બહુ ઠંડી હતી. અને સામે જે આ માઉન્ટેન દેખાય છે ત્યાં ગંડોલા છે. યુ કેન સી આ ગંડોલા છે ત્યાં આગળ. એન્ડ ઘરેથી ફોન આવી ગયો લાગે છે. સો આમ ગોના ગો ટોક એન્ડ કન્ટિન્યુ વોચિંગ. તો હવે અહીંયા અમે લોકો ટેન્ટ રેપ અપ બી કરી રહ્યા છે. સો દેટ્સ ગોઈંગ ઓન એન્ડ વી આર ગોના સે બાય ટુ ધીસ બ્યુટીફુલ લોકેશન. પણ હજી અમે લોકો જેસ્પર ફરવાના છે આજનો દિવસ. સો દેર બી મોર વ્લોગ, મોર થિંગ્સ કમિંગ અપ કે અમે લોકોએ શું શું કર્યું આજે. સો ગાઈસ, સાઇટ ક્લીન કરી દીધી છે મેં. અહીંયા અમારો ટેન્ટ હતો એ રેપ અપ થઈ ગયો છે. એવરીથિંગ્સ ક્લીન. વુડ અમે લોકો અહીંયા રહેવા દઈ શકીએ છીએ. બેન્ચ ઇઝ ક્લીન. સો મેક શ્યોર તમે કેમ્પિંગ માટે આવો તો લેટર ઓન વેન યુ આર ગોઈંગ બેક ચેકિંગ આઉટ તો એવરીથિંગ ઇઝ ક્લીન એન્ડ ટાઇડી. અને કેમ્પિંગ સાઇટ પર અમારા શું શું ઇન્ક્લુડેડ હતું તો ઇટ વોઝ ધીસ ઇલેક્ટ્રિકલ પોર્ટ. આવું હોય છે જ્યાંથી તમે તમારા એક્સટેન્શન વાયર્સ એક્સટેન્ડ કરી શકો છો. બધા પર નથી હોતું. દેર આર ફ્યુ સાઇટ્સ બેફ અને જેસ્પરમાં જ્યાં તમને ઇલેક્ટ્રિકલ પોર્ટ મળશે. બાકી નોન ઇલેક્ટ્રિકલ સાઇટ્સ હોય છે અને પ્રાઇસ બી ડિફર કરતું હોય છે. અમારું ઇટ વોઝ સમવેર અરાઉન્ડ $65 જેમાં 1 નાઇટ હતું અને એન્ટ્રી પાસ ઇન્ક્લુડેડ નહોતો એ $25 એક્સ્ટ્રા હતું. જે નેશનલ પાર્કનું એન્ટ્રી હોય છે ફોર અ ડે, ફોર અ નાઇટ ઓર ફોર અ ડે, દેટ ઇઝ $25. અને કેમ્પિંગ સાઇટનું જે હતું જેમાં વુડ ને બધું ઇન્ક્લુડેડ હતું દેટ વોઝ $65. એન્ડ દેટ્સ એવરીથિંગ. હવે અમે લોકો પ્રોબેબલી શાવર લઈશું
એન્ડ દેન વી આર ગોના ગો એક્સપ્લોર. અને વરસાદ ચાલુ થઈ ગયો છે એક સાઈડ. સો આઈ એમ ગોના ગો ગેટ ઇન ધ કાર. સો અમે હમણાં શાર લેવા આવ્યા હતા. સો આ સાઈડ શાર છે. અમારી કેમ્પિંગ સાઈડ બહુ પાછળની સાઈડ હતી. સો અમે ગાડી લઈને આવ્યા હતા શાર માટે. સો વી આર ઓલ રેડી, ફ્રેશન્ડ અપ. અને 12:30 થઈ ગયું છે. સો હવે અમે ટાઉન સાઈડ વિઝિટ કરવા જઈશું. અને હું પાછળ મસ્ત રિવર ફ્લો કરી રહી છે. વેરી પ્રિટી. અમે આજે અહીંયા જાસ્પરના ડાઉનટાઉનમાં અત્યારે આવ્યા છે થોડુંક મેગ્નેટ શોપિંગ કરવા, થોડુંક ખાવા પીવા. સો અહીંયા આ બધા બહુ મસ્ત મસ્ત મેગ્નેટ્સ છે અત્યારે. આ જાસ્પરનું છે, પછી બીજા બધા બી બહુ જ છે અહીંયા. સમથિંગ લાઈક ધીસ. અમને અહીંયા કરા પડી રહ્યા છે. ખબર નહીં, વિડીયોમાં કદાચ નહીં દેખાય, પણ આ જો નાના છે સાઈઝમાં, એટલે વાંધો નહીં. બટ આજે બધા અહીંયા કરા જ પડી રહ્યા છે. પાછળ બહુ મસ્ત લોકેશન છે માઉન્ટેનનું. અહીંયા બી આવી ગયું છે લંચ ટુડે. અમે આવી ગયા છીએ ડેઝર્ટ ખાવા માટે. એન્ડ વી આર એટ ગ્રાન્ડમાઝ હોમમેડ આઈસ્ક્રીમ. અને ટેસ્ટેડ બહુ સારો છે. એમાં સ્ટ્રોબેરીવાળો છે. સો ગુડ વન. સો અમે આવી ગયા છીએ જાસ્પર સ્કાય ટ્રેમ. આવી રીતે કેબલ કાર જશે ગંડોલા ત્યાં ઉપર. સો વી આર ગોના ડુ ધેટ. અહીંયા ટિકિટ્સ મળે છે. સો ટિકિટ્સ લેવા આવ્યા છે. સો ધીઝ આર ધ પ્રાઇસીસ. અને રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. એક આ વ્યૂ છે જે અમને મળી રહ્યો છે ગંડોલાનો વેઇટ કરતાં કરતાં. ગંડોલા અહીંયા ઉપર લઈ જશે. ધ્રુમિલ, લેટ એવરીવન નો અબાઉટ ધ ટિકિટ્સ. અહીંયાની ટિકિટનું શું છે સીન? સો અમે અહીંયા જ્યારે પહોંચ્યા ટિકિટ વિન્ડો પર, તો ત્યાં બોર્ડ મારેલું છે કે અલ્બર્ટા રેસિડેન્ટ્સને 20% ઓફ મળે, અને કમ્પેરેટિવલી ટુ બીજા બધા રેસિડેન્ટ્સ કરતાં. સો રેગ્યુલર ટિકિટ $85 છે. અને તમે અહીંયા આ લોકોનું કોઈ પરસ્યુટ રિવોર્ડ્સ કરીને છે, જેમાં તમે સાઇન અપ કરો ને તો તમારે એ ટિકિટ ડિસ્કાઉન્ટ્સ આપે છે. બટ યુઝ્યુઅલી લોકો ચેક નથી કરતા. તમે ઓનલાઈન સાઇન અપ કરી દો અને તમે વિન્ડો જઈને કહો કે અમે અલ્બર્ટાના રેસિડેન્ટ્સ છે, તો એ લોકો તમારી ટિકિટ $75 કરી દે છે. $85 to $75 પર પર્સન. સો અમે 4 લોકો ગયા તો અમારી 4ની ટિકિટ $294 થઈ. એટલે આપણને કેટલાની પડી? 75 પ્લસ ટેક્સીસ. અબાઉટ $78. અને યુઝ્યુઅલી ઇટ્સ 85 પ્લસ ટેક્સીસ હોય છે નોર્મલ માટે. બટ તમે આ જે પરસ્યુટના જે રિવોર્ડ મેમ્બર્સ હો તો તમારે એ લોકોની જે બી કંપની જોડે લોકો ટાઈઅપ હોય છે, કે બેમ્ફમાં છે, બ્રિટિશ કોલંબિયામાં આ લોકોનું સ્કાય ટ્રેન છે, કે બહુ બધી એક્ટિવિટીઝ છે એની અંદર. તમારે 20% ડિસ્કાઉન્ટ મળતો હોય છે. સો તમે લોકો એ સાઇન અપ કરી શકો છો અગર અલ્બર્ટામાં રહેતા હોય તો. અને ખાલી અલ્બર્ટા નહીં, એટલે તમે સાઇન અપ કરો તો પણ ખાલી અલ્બર્ટા નહીં, તમે આલાસ્કા ફરવા ગયા હોય તો બી તમને ડિસ્કાઉન્ટ્સ મળે છે ત્યાં. પછી તમે આઇસલેન્ડ ગયા હોય તો આઇસલેન્ડમાં બી ડિસ્કાઉન્ટ્સ હોય છે આ લોકોનું. સો બહુ બધા ઓપ્શન્સ છે એની અંદર. સો ખાલી એકવાર સાઇન અપ કરવાનું હોય છે. રાઈટ. અને અહીંયા લખ્યું બી છે તો અહીંયા એને બી કરી શકો છો. ટિકિટ વિન્ડો પર બી કરી આપે છે. અને સાઇન અપ કરવા માટે તમારે ખાલી નામ, ઈમેલ એડ્રેસ ને તમારું પોસ્ટલ કોડ માંગે છે. નો ડોક્યુમેન્ટ્સ કશું માંગતા નથી. અને લોકોએ ચેક બી નથી કરતા. તમે એવું કહો એમને કે અમે અલ્બર્ટિયન્સ જ છે, સો એ લોકો ડિસ્કાઉન્ટ્સ લગાવી દે છે વિન્ડો. અને બટ તો બી રિસ્ક નહીં લેવાનું. અમે તો અલ્બર્ટા શિફ્ટ થઈ ગયા છે હવે છે જ એટલે. અને તમે ઓનલાઈન બુક કરાવશો તો ઓનલાઈન થોડું કોસ્ટલી છે.
તો હા ટિકિટ વિન્ડો પર આવીને ઓનલાઈન મને દેખાયેલું $78 પ્લસ ઇકો ફી ને બધું લગાડીને એ લોકોએ $81-82 થાય છે. અહીંયા $75 છે ખાલી. સો ઇટ્સ બેટર કે તમે એકવાર ઇન પર્સન આવીને આવીને તમે પ્રાઇસ કમ્પેર કરી જાઓ ઓનલાઈન અને ઇન પર્સનમાં શું છે. ઇટ ટેક્સ 5 મિનિટ્સ એન્ડ ઇટ્સ ગોઈંગ ટુ સેવ યુ $10-15 તો કેમ નહીં, રાઈટ. કેમ કે 2 ટિકિટ પર $30 થઈ જાય ડાયરેક્ટ. હા. સો આ છે અંદરનો એરિયા સ્કાય ટ્રામનો આવી રીતે, અને પછી આટલા લોકોને એક ટ્રામમાં બેસાડશે. સો આ એક મેપ છે, એમાં બતાવે છે કે અમે અત્યારે આ પોઈન્ટ પર છે, પછી અહીંયાથી જવાનું છે આટલું ઊંચું. સો અત્યારે અમે છે 4,279 ફીટ પર અને અમારે જવાનું છે 7,472 ફીટ પર. સો વિચ ઇઝ અબાઉટ 4 to 5 મિનિટ્સ. જે સામે દેખાય છે એ ટાઉન સાઈડ છે, જે ફોર જાસ્પર એવું અમને અમારા ટૂર ગાઈડે કીધું. અહીંયા ઉપર આવું છે કંઈક, અને આ બધું તમને જે બ્લેક દેખાય છે ક્લાઉડ્સ છે. સો તમે વિચારી શકો છો અમે કેટલા હાઈટ પર છે. આ જો ઓલમોસ્ટ અમે સમિટ પર છે. ટોપ પરથી અહીંયા અમારી કેમ્પ સાઇટ્સ દેખાય છે. હજી અમે રોકાયા હતા રાતના, ઇફ તમે જોઈ શકો છો. આજે આ જે દેખાય છે એ વિસ્લર્સ કેમ્પગ્રાઉન્ડ છે, વન ઓફ ધ લાર્જેસ્ટ ઇન કેનેડા. એવું અમને કોઈએ ઇન્ફોર્મેશન આપ્યું છે, અને એની રોડની સામેની સાઈડ થોડું આ સાઈડ પર આ વાળું જે કેમ્પ સાઇટ છે આ વાપીથી કેમ્પગ્રાઉન્ડ છે જ્યાં અમે રોકાયા હતા. સો એકચ્યુઅલી અમે જે સ્કાય ટ્રેનમાં ઉપર આવતા હતા ને, તો ત્યાં જે કામ કરે સ્કાય ટ્રેનમાં હેલ્પ કરવાવાળા એ લોકો બધા ઇન્ફોર્મેશન આપતા હતા કે આ કેમ્પ ગ્રાઉન્ડ્સ છે, અને અહીંયા આ જે કેમ્પ ગ્રાઉન્ડ અહીંયા દેખાય છે ત્યાં 2500 લોકો આવી શકે છે એક ટાઈમ પર. સો અહીંયાથી આટલું મોટું દેખાય છે, વિચારો નીચે જેને કેટલું મોટું હશે. અને અમે અહીંયા આટલા ટોપ પર છે અત્યારે. સો આ માઉન્ટેન્સ જ્યાં ક્લાઉડ્સ બી આવી ગયો છે આ સાઈડ. બધા ક્લાઉડ્સ છે. હજુ સ્નો અહીંયા મેલ્ટ થયો નથી માઉન્ટેન્સ પરથી. એ પ્રોબેબલી આટલા ઉપર થતો બી નથી. હા, ટેમ્પરેચર બહુ લો રહે છે ને એટલે અહીંયા થતો નથી સ્નો મેલ્ટ. ઓલ્સો આ ટ્રીઝ વિશે એને ઇન્ફોર્મેશન આપી કે આજે આટલા નાના ટ્રીઝ છે એ ઉગતા 200 થી 300 વર્ષ થાય છે, અને વર્ષમાં એક જ વાર આવું ગ્રીન દેખાશે, દેટ્સ ડ્યુરિંગ સમર. અને એને ડ્વોર્ફ ટ્રીઝ કેવું કંઈક કહે છે કે એટલે એની હાઈટ ઓછી જ હોય, બહુ લાંબા ના થાય છે. દે આર નોટ ધ લોંગ પાઇન ટ્રીઝ, એ શોર્ટવાળા છે. આ વચ્ચે આ બધી વચ્ચે લેક્સ ને રિવર્સ દેખાય છે તમને. ગાઈઝ બીજું એક બેર દેખાઈ ગયું છે ડેટ ઉપર, અને આ ગ્રીઝલી બેર છે. અમે હવે આવ્યા છે અથાબાસ્કા ફોલ્સ. બહુ જ સુંદર લાગી રહ્યું છે. આ ગ્લેશિયર છે, આવે હા, અમે સામે છે અથાબાસ્કા ગ્લેશિયર છે, અને ત્યાંથી જે ફોટો બહુ ઠંડા આવે છે. કેનિયન છે અથાબાસ્કા ફોલ્સની.
ટુ ધ લાસ્ટ ડેસ્ટિનેશન ઓફ આર ટ્રીપ, જે છે પિરામિડ લેક, પિરામિડ બીચ જે બી કહો. ખાસો મોટો લેક છે અને ખાસો શાંત છે. અને આના પછી અમે લોકો જેસ્પર ટાઉન જઈશું પાછા, કેમ કે રસ્તામાં જ આવે છે. અને ડિનર કરીને વી આર ગોઈંગ ટુ હેડ બેક ટુ એડમિન્ટન એન્ડ દેટ વિલ બી ઓલ ફોર આર 2 days ટ્રીપ. બતાડીશું કે અમે ડિનર ક્યાં કરી રહ્યા છીએ હજી, અને પછી વ્લોગ એન્ડ કરીશું. ઇટ્સ વેરી શાંત. હાઉ વુડ યુ કન્ક્લુડ આર ટ્રીપ? કેવી રહી? બહુ જ મજા આવી. થાક બી એટલો લાગ્યો છે. 2 દિવસ ફૂલ કેમ્પિંગ કર્યું, ફર્યા. સો પ્રોપરલી રેસ્ટ કરવાનો ટાઈમ મળ્યો નથી, એટલે પણ એ જ એન્જોય કરવા જ આવ્યા હતા, એટલે બસ એન્જોય જ કર્યું છે. સો દેટ્સ ધ ડિનર અત્યાર માટે, કેમ કે બહુ બધી રેસ્ટોરન્ટ્સ બધી બંધ થઈ ગઈ છે. સો પિઝા હટ આવું પડ્યું છે, વેજી પિઝા લીધો છે. વીલ ઈટ ધીસ, વી આર સ્ટીલ ઇન જેસ્પર. તો આ ખાઈને વીલ હેડ ટુ એડમિન્ટન એન્ડ વિલ બી દેર ઇન 4 hours એન્ડ વિલ ગીવ યુ એન અપડેટ ઇફ દેર ઇઝ એનીથિંગ. અમે હવે પાછા એડમિન્ટન જઈ રહ્યા છે. રાતના અત્યારે 10:15 થઈ ગયા છે, તો અહીંયાથી ઓલમોસ્ટ 4 કલાક થશે પહોંચતા. સો હવે અહીંયા અમે અમારો વ્લોગ એન્ડ કરી રહ્યા છે. એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ. બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.